નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. મન હોય તો માળવે જવાય ના સૂત્રને સાર્થક કરતા દિવ્યાંગ યુવક વિપુલભાઈ બોખરવાડિયા. દિવ્યાંગ હોવા છતાં સતત 9મી વાર ગિરનાર સર કર્યો. તેમનો ઉત્સાહ જોઈને અન્ય પ્રવાસીઓ જોતા જ રહી ગયા. 12 વર્ષમાં 9મી વાર ગિરનાર સર કરી બતાવ્યો. ગિરનાર ચડવો બધા માટે આસાન નથી હોતું. ટૂંક સમયમાં રોપવેની સુવિધા થઈ હોય, જેને લઈ મોટી સંખ્યામાં લોકો રોપવેમાં સવાર થઈ ગિરનાર પર પહોંચી રહ્યા છે. પરંતુ મૂળ અમરેલીના અને હાલ રાજકોટમાં રહેતા દિવ્યાંગ યુવક પગે ચાલી શકતા ન હોવા છતાં 12 વર્ષમાં 9મી વાર ગિરનાર સર કરી પ્રેરણાદાયી સિદ્ધિ મેળવી છે. વિપુલભાઈ આજે તેમના મિત્રો સાથે 20 કલાકમાં ગિરનાર ચડીને ઉતરી ગયા હતા અને સાબિત કરી આપ્યું અડગ મનના માનવીને હિમાલય કે ગિરનાર પણ નડતો નથી. દિવ્યાંગ લોકોને પ્રેરણા મળે તે માટે વિપુલભાઈ વર્ષ 2011માં પ્રથમવાર ગિરનાર ચડ્યા હતા. ત્યારથી લઈ આજ દિન સુધીમાં 9 વાર ગિરનાર ચડી ચૂક્યા છે. જ્યારે આજે 100મી વધુ મિત્રો વિપુલભાઈને પ્રોત્સાહન આપવા સાથે રહ્યા હતા. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. મારું નામ વિપુલભાઈ દામજીભાઈ બોકરવાડિયા છે. મારું મૂળ વતન ચાવંડ, અમરેલી જિલ્લો, અને છેલ્લા 15 વર્ષથી હું રાજકોટમાં રહીને વેબસાઇટ ડિઝાઇનનો બિઝનેસ કરું છું. હવે જ્યારે હું 2 વર્ષનો હતો ત્યારે મને બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી. પોલિયોને કારણે મારા બંને પગ 80% વિકલાંગ થઈ ગયા હતા. હવે ત્યારબાદ મેં હિંમત હારી ન હતી અને મારી કારકિર્દી બનાવવામાં મેં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હવે 2012માં અમે 5 વ્યક્તિ સાથે પહેલીવાર ગિરનાર ચડવા ગયા હતા. ત્યારે અમે દત્તાત્રેય સુધી જઈ આવ્યા હતા અને 20 કલાક જેવો ટાઈમ લાગ્યો હતો. હવે જ્યારે હું 2016માં ચોથી વાર ગિરનાર સર કરવા ગયો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને મને એવોર્ડ અને મેડલ અને સર્ટિફિકેટ આપીને મને સન્માનિત કર્યો હતો. હવે એમ કરતાં આજે હું 16 ડિસેમ્બર 2023 શનિવારના રોજે 9મી વાર ગિરનાર ચડીને આવી રહ્યો છું. હવે મારી આ ગિરનાર યાત્રા પાછળ 2 ઉદ્દેશ છે. એક તો મને ઈશ્વર ઉપર અતૂટ શ્રદ્ધા છે, પહેલા નંબરે એ છે, અને બીજા નંબરે કે મારી જેવા અસંખ્ય દિવ્યાંગ લોકો છે ભારતમાં, તો એમને મોટિવેશન મળે કે ભાઈ ઈશ્વરે આપણને પગ ભલે ન આપ્યા હોય કે શરીરનું કોઈ પણ અંગ ભલે ન હોય, પણ આપણું મનોબળ દ્રઢ અને આત્મવિશ્વાસ સક્ષમ હોય તો આપણે એક સમાજને પ્રેરક રૂપ કામ કરી શકીએ છીએ. હવે માણસનું શરીર વિકલાંગ હોઈ શકે છે, આત્મા કદી વિકલાંગ હોતો નથી. જય ગિરનારી.